નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલે નવી અને નકોર આગાહી। હવામાન વિભાગની આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે અને દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટર સાથે પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે અને બંદરોમાં LCSની 3 સિગ્નલ અને દક્ષિણ દરિયા કિનારે DCI-1 સિગ્નલ લાગુ પડ્યું છે અને અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે। પશ્ચિમ ગુજરાતમાં આગામી 24 કલાક માટે વરસાદનો માહોલ રહેશે અને તહેવારોના સમયમાં ગુજરાત વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે છે અને 18 થી 30 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે, કારણ કે દિવાળીના તહેવારો બગડી શકે છે અને દિવાળીના દિવસો વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાઈ શકે છે। વધુ આગળ વાત કરીએ કે ફાસ્ટેગ વિનાના વાહનોને મોટી રાહત। કેન્દ્રીય સડક પરિવહનના મંત્રાલયે રાષ્ટ્રીય ધોરીમાર્ગ શુલ્ક નિયમોમાં 2008માં સુધારો કર્યો છે અને 15 નવેમ્બર 2025થી ફાસ્ટેગ વગરના વાહનોને હાઈવે પર બમણો ટોલ ટેક્સ નહીં ભરવો પડે, પરંતુ એક શરત એ છે કે જો મુસાફરો UPI યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ દ્વારા પેમેન્ટ કરશે તો તેમને માત્ર ₹1.25 ગણો ટોલ ટેક્સ લાગશે, જો કે કેશ પેમેન્ટ કરનારોને હજુ પણ બમણો ટોલ ચૂકવવો પડે છે। વધુ આગળ વાત કરી કે દિવાળીની પેટમાં ₹7,000 બોનસ। CM ભૂપેન્દ્ર પટેલે દિવાળી તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્યમાં વર્ગ 4 કર્મચારીઓ માટે ₹7,000ની મર્યાદા બોનસ જાહેર કરી છે। આશરે 16,921 સ્કીમીઓ લાભ મળે છે। ગુજરાત ખેડૂતોને સુયોગ્ય ભાવ બોનસ। સરકારી અધિકારીને દર વર્ષે બોનસ સ્વરૂપે પૈસા મળે છે, જ્યારે અડધી સરકાર ખેડૂતથી ચાલે છે। તો શું ખેડૂતની બોનસ મળવું જોઈએ કે નહીં, તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। વધુ મહત્વની વાત કરીએ કે PM કિસાન 21મો હપ્તો ખેડૂતોને ₹2,000 નહીં મળે। કેન્દ્ર સરકાર દ્વારા નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવેલી વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં 20 હપ્તા ખેડૂતોના બેંકના ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે। હવે તહેવારોની સિઝન એટલે કે દિવાળીના અવસરે 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। જોકે આ વખતે ઘણા ખેડૂતોને તેમનો હપ્તો નહીં મળે, કારણ કે તેમના દસ્તાવેજો યોજનાઓની શરતો હજુ સુધી પૂર્ણ થયા નથી। મુખ્યત્વે છે ખેડૂતોને KYC જમીન ચકાસણી અને પ્રક્રિયાઓ પૂર્ણ કરી નથી, તેમને ખાતામાં ₹2,000ની રકમ મળશે નહીં। લાભ ચાલુ રાખવા માટે તમારા ખેડૂતોને PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને KYC જમીન ચકાસણી તાત્કાલિક પૂર્ણ કરવાની જરૂરી છે। વધુ મહત્વની વાત કરીએ કે આધાર કાર્ડ બાયોમેટ્રિક કામગીરી વિનામૂલ્ય થશે। આધાર કાર્ડ જારી કરતી એજન્સી UIDAIએ આશરે 6 કરોડ બાળકોની મોટી ભેટ આપી છે। 7 થી 15 વર્ષની વયના બાળકો માટે આધાર કાર્ડ બાયોમેટ્રિક અપડેટ માટેની તમામ ફી માફ કરવામાં આવી છે। આ છૂટ 1 ઓક્ટોબરથી અમલમાં આવી છે અને 1 ઓક્ટોબર 2026 સુધી 1 વર્ષ માટે અમલ રહેશે। એટલે કે તેનો અર્થ એ થયો કે બાળકોને આધાર કાર્ડ 1 વર્ષ માટે ફી અપડેટ કરવાની તક મળશે। વધુ આગળ વાત કરીએ ખેડૂતોને દિવાળી પહેલા મળશે 21મો હપ્તો। દેશભરમાં ખેડૂતોએ PM કિસાન યોજના હેઠળ ₹2,000નો 21મો હપ્તાની રાહ જોઈ રહ્યા છે। કેટલાક ખેડૂતોને આ હપ્તા મળી ચૂક્યા છે, પરંતુ દેશભરમાં લાખો ખેડૂતોના ખાતામાં હજુ પણ ચાલી રહ્યા છે। આ વખતે સરકારે 3 રાજ્યોના ખેડૂતોને હપ્તો મોકલી દીધા। કિસાન સન્માન નિધિ આગામી હપ્તાને ક્યારે આવશે? પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આશરે 27 લાખ ખેડૂતોને ₹2,000 હપ્તો ટ્રાન્સફર થઈ ચૂક્યા છે અને આનું કારણ એ છે કે રાજ્યના તાજેતરમાં પૂરથી ખેડૂતોને નોંધપાત્ર નુકસાન થયું છે, તે સરકારે રાહત તરીકે અગાઉથી હપ્તો મોકલી દીધો હતો અને દેશની બાકીના ખેડૂતોને વિચારી રહ્યા છે કે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આગામી હપ્તોને તે
લેડ ખાતા ક્યારે આવશે? સરકારે પીએમ કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો ક્યારે મોકલશે? સરકારે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી, પરંતુ ઘણા મીડિયા અહેવાલો અનુસાર દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર થઈ શકે છે. આનો અર્થ એ થાય છે કે પીએમ કિસાન યોજના હેઠળ આગામી 21મો હપ્તો 20 ઓક્ટોબર 2025 પહેલા મળી શકે છે. વધુ આગળ વાત કરીએ કે પેટ તૂટેલા રોડ પાકને નુકસાન. ગુજરાતના પડેલા ભારે વરસાદને બાદ અનેક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા, જેના કારણે 1 વર્ષ પહેલા બનેલા રસ્તાઓની ગુણવત્તા પર સવાલો ઊભા થાય છે અને આ બાબતે મુખ્યમંત્રી ખૂબ જ નારાજ થયા છે અને તેમને જવાબદાર અધિકાર સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. કેબિનેટ બેઠકમાં તેમને નવરાત્રી બાદ સમારકામ શરૂ કરવા, ખેડૂતોને પાક નુકસાનનું વળતર ચૂકવવા પણ સૂચનાઓ આપી દીધી છે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે ગેસ સિલિન્ડરના નવા ભાવમાં જાહેર. તહેવારોની સિઝનમાં સામાન્ય લોકો માટે ઝટકો લાગ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો વધુ મોંઘો થયા છે. પેટ્રોલિયમ કંપનીઓના ભાવમાં 16.50 સુધીનો વધારો કર્યો છે અને દિલ્હીમાં ભાવમાં હવે 1580 વધીને 1575.50 થયા છે. જોકે ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ ભાવમાં મુખ્યમંત્રી રેસ્ટોરન્ટ અન્ય વ્યવસાયો માટે અસર થશે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને દિવાળી સુધરશે, બોનસ મળશે. સરકાર ખેડૂતોને તેમના ખરીફ પાકોને પોષણ ભાવમાં મળી રહે તે હેતુ ખરીફ પાક માર્કેટિંગ સિઝનમાં 2025 અને 26 માટે લઘુત્તમ ટેકાના ભાવમાં ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઈ ખરીદી જાહેર કરી છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠો લિમિટેડ દ્વારા ખરીદી 1 નવેમ્બર 2025 થી 30 જાન્યુઆરી 2026 સુધી કરવામાં આવશે. આ વર્ષે સરકારે બાજરી, જુવાર અને રાગી ટેકાના ભાવમાં ઉપરાંત 300 રૂપિયા બોનસ આપવાની પણ જાહેર કરી છે. જે ખેડૂતો આ યોજનાને લાભ લઈ ઈચ્છુક હોય તેમને 1 થી 31 ઓક્ટોબર 2025 દરમિયાન બાયોમેટ્રિક ઓથોરિટી દ્વારા ઓનલાઈન નોંધણી કરવાની ફરજિયાત છે. વધુ આગળ વાત કરીએ કે 2021મો હપ્તો આવશે આ તારીખે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે. હવે તમામ લાભાર્થી ખેડૂતો યોજનામાં 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જે ઓક્ટોબર મહિનાની રિલીઝ થઈ શકે છે. આ યોજનાનો 20મો હપ્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો. એવો અંદાજ છે કે ઓક્ટોબર મહિના બીજા સપ્તાહમાં હપ્તો બહાર પાડવામાં આવશે. વધુ મહત્વની આગળ વાત કરી કે મોટો ઝટકો, પેટ્રોલના ભાવમાં 105 ને પાર. કોલકાતામાં પેટ્રોલનો ભાવ દેશમાં તમામ મહાનગરો કરતાં સૌથી વધુ 105.41 પ્રતિ લીટર સુધી પહોંચ્યો છે. અમદાવાદમાં 94.49, મુંબઈમાં પેટ્રોલમાં 103.50 અને દિલ્હીમાં 94.70 પ્રતિ લીટરે છે. રાજ્યના લોકો અલગ અલગ કરને કારણે શહેર પ્રમાણે ભાવમાં મોટો તફાવત છે. 2022 પછી ભલે રાષ્ટ્રીય સ્તરે ભાવ સ્થિર હોય છતાં સ્થાનિક વેટ અને કરના કારણે ગ્રાહકોને ભાર સહન કરવો પડે છે અને જીએસટીનો ઘટ્યો પણ પેટ્રોલની કિંમત ના ઘટી. વધુ આગળ મહત્વની વાત કરીએ કે ચાંદીની ખરીદી પર નવા નિયમો. સરકાર હવે સોનાની જેમ ચાંદીની વેચાણ અને ખરીદી અંગે કડક બનાવવા જઈ રહી છે. ચાંદીના દાગીના પર હોમ માર્કેટિંગ ફરજિયાત બનાવવાની તૈયારી ચાલી રહી છે અને તેનો અર્થ એ છે કે ચાંદીની શુદ્ધતા અને ભાવમાં પારદર્શિતા વધશે અને રોકાણકારોને ખરીદદારોને હવે વધુ વિશ્વાસ સાથે સોદા મળશે. અને નિષ્ણાતો હવે કહે છે કે આ ચાંદીના અભાવ પર અસર કરી શકે છે. ચાંદીના દાગીના ખરીદવા અથવા રોકાણ કરવાની યોજના બનાવવાની રહેલા લોકો નવા નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ. વધુ આગળ મહત્વની વાત કરીએ કે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે ફેરફારો. 1 સપ્ટેમ્બરથી એસબીઆઈ કાર્ડ ધારકો પર નવા ચાર્જ લાગુ થશે અને બિલ ચૂકવણી, ઇંધણ ખરીદી પર ઓઇલ ખરીદી દરમિયાન તમારે વધારાના ચાર્જ ચૂકવવા પડી શકે છે અને ઓટો ડેબિટ નિષ્ફળતા 2% દંડ વસૂલવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર વધુ ચાર્જ વસૂલવામાં આવે છે અને ડિવોલ્ટ પોઈન્ટનું મૂલ્ય પણ ઘટી શકે છે. તેની તમારા ખર્ચનું અગાઉથી સંચાલન કરો છો. જો તમે એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરો છો તો અથવા ખર્ચ અગાઉ ટ્રેન રાખો જેથી બિનજરૂરી દંડ ટાળી શકે છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ. કેટલીક બેંકો એટીએમ ઉપાડવા પર નવા ચાર્જ લાવવાની તૈયારી કરી રહી છે
અને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડવા પર વધારાનો ચાર્જ લાગે છે અને રોકાણ ઉપાડવાને બદલે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનું સારું લાગે છે. વધુ આગળ વાત કરીએ કે એફડી વ્યાજ દરો બેંકોના ડિફ્ટન ડિપોઝિટ પર વ્યાજ દર પર બદલાઈ શકે છે. હાલમાં વ્યાજ 6.5% 7.5% સુધી આપવામાં આવી રહ્યું છે, પરંતુ ભવિષ્યમાં દરો ઘટી શકે છે. જો તમે એફડી કરતા માંગતા હોય તો વહેલા નિર્ણય લેવાની કાયદાકારક બની શકે છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે કપાસની આયાત ડ્યુટી મુક્તિ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાઈ. કેન્દ્ર સરકાર કપાસની આયાત ડ્યુટીમાં મળતી મુક્તિની અવધિ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવાઈ છે. અગાઉ આ છૂટછાટ 30 સપ્ટેમ્બર સુધી હતી. આ પગલામાંથી કાપડ ઉદ્યોગનો મોટો લાભ થશે, કારણ કે યુએસ ટેરિફ નીતિના કારણે ઉદ્યોગ પર ભારે અસર પડી રહી છે. ભારતે 40 દેશોમાં કાપડ નિકાસ વધારવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી દીધી છે અને સરકારના આ નિર્ણય નિકાસમાં વૃદ્ધિ અને ઉદ્યોગોને રાહત મળી રહેશે છે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોની આવક વધારવા નવી યોજનાઓ જોવે. સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ કામ કરી રહી છે. સરકાર એવા મોડેલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતોને તેમના પાક સીધા ગ્રાહકોને વેચી શકે છે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે છે. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પીટીઆઈ સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ 400 ખેડૂતો સાથે વાત કરતા હતા અને આ વાતમાં કહી હતી કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ફાસ્ટમાં ટુ કમ્પ્યુટ મર્જર મોલ્ડર ખેડૂતોના મદદ નફો મેળવવામાં મદદરૂપ થશે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે લાભદાયક છે આ 5 મોટી યોજનાઓ. ખેડૂતો માટે 5 યોજનાઓ છે ખેડૂતો માટે ઉપયોગી. જો કે તમે આયોજિત નથી કરતા તો વહેલી તરીકે આ યોજનાઓ અરજી કરીને લેજો. આવક વધારવાના મદદરૂપ કરવા માટે સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાની મદદ સિંચાઈ લઈને નાણાકીય સહાય સુધી તમામ બાબતોને પૂરી પાડવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 1998માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમની હેઠળ કૃષિ માટે પર્યાપ્ત કેન્દ્રની યોજનાઓ હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડી રૂપે 4% રાહત દર કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે. અત્યાર સુધી 2.5 કરોડનો યોજનાઓ લાભ લીધો છે. Yeah.